ભલું થજો અમદાવાદના રામોલના ગુંડાઓનું કે જે હાથમાં તલવાર લઈને નીકળ્યા અને પછી તેમનો વિડીયો એટલો વાયરલ થયો કે ગુજરાત પોલીસના અધિકારીઓને જાગવાની ફરજ પડી। રામોલની ઘટના પછી ગુજરાત પોલીસની જે બદનામી ગુજરાત અને ગુજરાત બહાર થઈ ત્યાર પછી ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે એક આદેશ કર્યો છે અને આદેશ એવો છે કે 100 કલાકની અંદર ગુજરાતમાં જેટલા ગુંડાઓ છે તેની યાદી બનાવો। શું છે હકીકત અને શું છે આદેશ અને હવે આ પોલીસ શું કરે છે તેની વાત કરવાની છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। ક્યારેક ગુંડાઓ પણ સમાજ વ્યવસ્થા સુધારવામાં બહુ અગત્યની ભૂમિકા અદા કરતા હોય છે। અમદાવાદ હોય કે ગુજરાતના અન્ય શહેરો હોય કે જિલ્લાઓ હોય, ત્યાં હવે નવું રહ્યું નથી કે ગુંડાઓ જાહેરમાં આતંક ફેલાવે અને પોલીસ માત્ર મુખ પ્રેક્ષક બનીને જોતી રહે। પોલીસ રાહ જુએ છે કે સરકાર શું આદેશ આપે છે પછી આપણે કામ કરીશું, નહીતર બદલી થઈ જશે। અમદાવાદના રામોલ વિસ્તારની અંદર ગુંડાઓએ આતંક મચાવ્યો। આ આતંક કરતાં મોટો આતંક સોશિયલ મીડિયાનો હતો। એક બાલ્કનીમાંથી કોઈ નાગરિક તેનો વિડીયો બનાવે છે અને વિડીયો એટલો વાયરલ થયો કે પોલીસ અધિકારીઓને લાગ્યું કે આ તો થૂથું થઈ ગયું। લોકો પોલીસની મજાક અને મશ્કરી કરવા લાગ્યા, એટલે આ પોલીસ જાગી છે। બાકી આ પોલીસ જાગતા પણ સૂઈ શકવાનો ડોળ કરે છે। પણ ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે તાત્કાલિક એક આદેશ બહાર પાડ્યો, જેમાં એવું કહ્યું ગુજરાતના તમામ થાણાઓને કે તમારા વિસ્તારમાં રહેલા ગુંડાઓની યાદી 100 કલાકમાં બનાવો। અમારે ગુજરાતના ડીજીપી વિકાસ સહાયને કહેવું છે, આમાં તો નવું કંઈ નથી, કારણ કે દરેક થાણાની અંદર તેમના વિસ્તારમાં કેટલા અસામાજિક તત્વો છે, કેટલાની સામે ગુના નોંધાયા છે, આ યાદી પહેલેથી જ તૈયાર હોય છે। એટલે 100 કલાકમાં યાદી બનાવવાની કંઈ જરૂર નથી। છતાં ખેર, તમારા ઈરાદા નેક છે, સારા છે તેવું માની આગળ વાત કરીએ। ગુજરાત રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા વધુ સુદૃઢ બને અને લોકોમાં શાંતિ અને સુરક્ષાની વધુ અનુભૂતિ થાય તે માટે ગુજરાત પોલીસ તરફથી એક હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચના માધ્યમથી કડક કાર્યવાહી કરવાની એક રૂપરેખા તૈયાર કરવામાં આવી છે। ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી, કે જે વિડીયો કોન્ફરન્સમાં તમામ પોલીસ કમિશનર, રેન્જ વડાઓ અને પોલીસ અધિક્ષકશ્રીઓ હાજર હતા, ને સૂચના આપવામાં આવી છે કે આવતા 100 કલાકમાં ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં એક લિસ્ટ બનાવવામાં આવે અને એ લિસ્ટમાં જેટલા પણ અસામાજિક ગુંડા તત્વો છે, એ પછી શરીર સંબંધી ગુનાઓથી સંકળાયેલા હોય, પ્રોહિબિશન બુટલેગિંગ સાથે સંકળાયેલા હોય, જુગાર સાથે સંકળાયેલા હોય, મિલકત સંબંધી હોય, ખંડણી ગુરાવણી હોય, એ તમામ પ્રકારના અસામાજિક કૃત્ય કરનાર વ્યક્તિઓની યાદી દરેક પોલીસ સ્ટેશનમાં આવતા 100 કલાકમાં તૈયાર કરવા માટે સૂચના દરેકને આપવામાં આવી છે। 100 કલાકની અંદર આ લિસ્ટ તૈયાર થઈ ગયા પછી એ તમામ લોકો વિરુદ્ધમાં હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચથી કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની પણ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે। આવા અસામાજિક ગુંડા તત્વો જો કોઈ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય, સરકારી જમીન ઉપર એન્ક્રોચમેન્ટ કર્યું હોય, ગેરકાયદેસર વીજ કનેક્શન લીધા હોય, ભાડુઆતના નોટિફિકેશનનું પાલન નહીં કર્યું હોય, અગાઉ ગુનામાં પકડાયા હોય, જામીન મળી હોય, જામીન રદ ન થયા હોય તો જામીન રદ કરવા માટેની એ તમામ પ્રકારની અલગ અલગ પ્રકારની કાર્યવાહી પોલીસ એમની રીતે અને
અને સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન કે નગરપાલિકા કે ગ્રામ પંચાયતને સાથે રાખીને કડકમાં કડક પગલાં લેવા માટે આજે દરેકને સૂચના આપવામાં આવી છે. ગુજરાત પોલીસ કોઈપણ અસામાજિક કૃત્યને ખૂબ ગંભીરતાથી લે છે અને ખાસ કરીને એવા પ્રકારના બનાવો જ્યારે બની જાય છે કે જેના કારણે આમ જનતામાં એક ભયની લાગણી ફેલાય છે, તે ખૂબ ગંભીર બાબત બની જાય છે. એટલે આ પ્રકારની પ્રોએક્ટિવ પોલીસિંગના માધ્યમથી જે લોકોની વિરુદ્ધમાં એવા પ્રકારનો ભૂતપૂર્વમાં ઇતિહાસ રહ્યા છે એ તમામ લોકોને શોધીને એનો ડોસિયર તૈયાર કરી અને એના વિરુદ્ધમાં તાત્કાલિક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની સૂચના આજ રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દરેક પોલીસ કમિશનર, દરેક રેન્જ વડા અને દરેક પોલીસ અધિક્ષકશ્રીઓને સૂચના આપવામાં આવી છે. ડીજીપી વિકાસ સહાયના આદેશમાં એવું કહેવામાં આવ્યું છે કે 100 કલાકની અંદર તમારે આ કામ કરવાનું છે. શું કરવાનું છે? તો તમારા વિસ્તારમાં જે વ્યક્તિને વારંવાર ગુનો કરવાની ટેવ છે તેવાની યાદી આપવાની છે. જે વ્યક્તિ ખંડણી ઉઘરાવવા માટે ધાક ધમકી આપે છે અથવા આવી પ્રવૃત્તિમાં સંકળાયેલો છે તેની યાદી બનાવવાની છે. વારંવાર મિલકત વિરોધી ગુના આચરે છે તેની, ખનીજ ચોરી કરતા ગુનેગારોની, અન્ય કોઈ પણ અસામાજિક કૃત્ય જેના કારણે આમ જનતામાં ભયની લાગણી ફેલાય તેની યાદી 100 કલાકમાં બનાવવાની છે. આ પોલીસને આટલી યાદી બનાવવાની જરૂર જ નથી, બધું જ એમને યાદ હોય છે, કારણ કે આમાંથી તો પોલીસનો કારોબાર ચાલતો હોય છે. છતાં હવે તમારો આદેશ છે એટલે ક્યાંક કામ થશે. ખેર, આ યાદી બનાવ્યા પછી પોલીસે શું કરવાનું છે? તો ડીજીપી વિકાસ સહાય એવું કહે છે કે હવે આ યાદી તૈયાર કર્યા પછી સ્થાનિક સંસ્થાઓ સાથે તમારે સંકલન કરવાનું છે. કઈ સંસ્થાઓ સાથે? તો પહેલું છે ગેરકાયદે આ જે આ યાદી બની છે, જેમના નામ છે, આ ગુનેગારોના નામ છે, આટલી પ્રવૃત્તિમાં સંકળાયેલા લોકોના, તો એમણે કોઈ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તો સ્થાનિક સંસ્થાઓ સાથે મળીને આ ગેરકાયદે બાંધકામ તોડવાનું છે. અહીંયા સવાલ એવો છે કે વ્યક્તિ ગુનો કરે ત્યાં સુધી તમારે રાહ જોવાની. આ સ્થાનિક સંસ્થાઓને તો પહેલેથી ખબર હોય છે કે કોણે ગેરકાયદેસર બાંધ્યું છે, કે કારણ દરેક વોર્ડમાં એક ઇન્સ્પેક્ટર હોય છે કોર્પોરેશનનો, અને ખબર હોય છે કે ક્યાં ગેરકાયદેસર છે. પણ હવે આ યુપીની સ્ટાઇલમાં કામ થવાનું છે. ખેર, ગેરકાયદેસર બાંધકામ છે એટલે આપણે એની કોઈ તરફદારી કરતા નથી. ગુનેગાર હોય તો એનું ભલે તૂટે, પણ પોલીસે આ કામ સ્થાનિક લોકોની, સ્થાનિક સંસ્થાઓની હાજરીમાં કરવાનું છે. પહેલું એટલે હવે બુલડોઝરવાળી થશે. બીજું, સરકારી જમીન ઉપર દબાણ કર્યું હોય તો કાયદેસરની કાર્યવાહી કરવી. લો, આપણી કલેક્ટર ઓફિસ હમણાં સુધી નહોતી કરતી, પણ હવે તમે ગુનેગાર છો તો સરકારી જમીન ખાલી કરજો, કારણ કે કલેક્ટર પપ્પા આવવાના છે. ત્રીજું, આ ગુનેગારોએ કોઈ ગેરકાયદેસર વીજ જોડાણ લીધું હોય તો વીજ કંપની સાથે મળી તેમના જોડાણો કાપવાના છે. આ ગુનેગારોના બેંક એકાઉન્ટ હવે ચેક કરવાના છે કે ભાઈ તમારી પાસે પૈસા ક્યાંથી આવે છે, તમે રિટર્ન ભરો છો કે નહીં, નહીં તો તેમના ખાતા સીઝ કરવાના છે ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે. એના પછી છે, જો તેઓ જામીન ઉપર છૂટ્યા હોય અને જામીન ઉપર છૂટ્યા પછી પણ જો તેમણે કોઈ ગુનો આચર્યો હોય તો તેમના અગાઉના જામીન રદ થાય, એના માટે પોલીસે તરત કાર્યવાહી કરવાની છે. આમ તો આ પોલીસનું બેઝિક કામ છે. જો પોલીસ પોતાના બેઝિક કામ કરે તો આ બધું ન થયું હોત. આ ગુનેગારની યાદીમાં જેમના નામ છે એમણે ભાડે રહેતા હોય અને જો ભાડાનું રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવાનો છે. આ પોલીસની પ્રાથમિક ફરજ છે. આ બધું જ પોલીસે કાયમ કરવાનું હોય છે. પણ રામોલના ગુંડાઓનો આભાર કે તેમણે ગુજરાતના ડીજીપીને જગાડ્યા અને તેમણે આ કામ કરવાનો હવે આદેશ આપ્યો છે. ખાલી ગુજરાતના ડીજીપીને એટલું જ કહેવાનું છે કે તમારી આ કાર્યવાહી સ્મશાન વૈરાગ્ય જેવી ન થાય. થોડા દિવસ બધું ચાલે અને પછી પોલીસ પણ ભૂલી જાય ને તમે પણ ભૂલી જાઓ, તમે આરામ ફરમાવો અને અમે માર ખાતા રહીએ, એવું ન થાય
એટલી મહેરબાની કરજો, કારણ કે અમે પ્રજા છીએ અને તમે માય બાપ છો. તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. જેમ નેતાને મતદારોની જરૂર છે એમ અમને તમારા સબસ્ક્રાઈબ કરવાની પણ જરૂર છે. તો સબસ્ક્રાઈબ પણ કરજો. મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો. આવું છું તમારી વાત લઈ, તમારો અવાજ થઈ નવજીવન ન્યૂઝમાં. નમસ્કાર. પીડ પરાઈ જાના